રાજકોટથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટમાં આગામી 5 અને 6 અને 7 જૂને રેસકોર્સ મેદાન ખાતે યોજનારી સનાતન સેતુ હનુમંત કથાને લઈને હિન્દુ અગ્રણી મંગેશ દેસાઈએ મહત્વની જાહેરાત કરી છે। બાબા બાગેશ્વર ધામની દિવ્ય શક્તિઓને પડકારનાર જાદુગરને ખુલ્લો ચેલેન્જ આપતા તેમને કથાના મંચ પર આવીને સામનો કરવા આમંત્રણ આપ્યું છે। મંગેશ દેસાઈએ જણાવ્યું છે સોશિયલ મીડિયા પર નિવેદનો આપતા કરતા મંચ પર આવીને પડકારવાનો સામનો કરવા જોઈએ। સાથે જ તેમણે જાહેરાત કરી કે જો કોઈ જાદુગર ગરમ સળિયા પકડીને પોતાનું જાદુ સાબિત કરશે તો તેને $1000નું ઇનામ આપવામાં આવશે। કથા શરૂ થાય તે પહેલા જ આ પડકાર અને પ્રત્યુત્તરના કારણે રાજકોટમાં ચર્ચાનો માહોલ ગરમાયો છે। બાગેશ્વર ધામ સરકારનો જે 5, 6, 7 જૂન રાજકોટ રેસકોર્સ મેદાન ખાતે સનાતન સેતુ હનુમંત કથાનો કાર્યક્રમ છે એ બાબતે સોશિયલ મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું છે કે કોઈ જાદુગર નામના વ્યક્તિએ $101નું ઇનામ જાહેર કર્યું છે। તો એ જાદુગરને ખબર નથી બાબાની શક્તિ શું છે અને બાબા પડકાર ઝીલવા હંમેશા તત્પર હોય છે। આપ ગમે ત્યારે 5, 6, 7 તારીખે રાજકોટ આવો અને બાબાના મંચની સામે આવતા રહ્યો। જે કાંઈ તમારે ઇનામ દેવું હોય એ સાથે લઈને આવજો અને બાબાની જે દિવ્ય શક્તિ છે એને આપ જોઈ શકો છો। અને બીજા કોઈને પણ એવો પડકાર ફેંકવો હોય તો હું સમિતિના માધ્યમથી કહું છું કે આપ સૌ 5, 6, 7 તારીખે રાજકોટ રેસકોર્સ મેદાન ખાતે સાંજે 7 થી 11 વાગ્યા સુધી સનાતન સેતુ હનુમંત કથાનો કાર્યક્રમ છે, એમાં ઉપસ્થિત રહ્યો।